નમસ્કાર. આજે આપણે એક એવી પ્રાચીન કથાની વાત કરીશું જે શ્રદ્ધા, શક્તિ અને બલિદાનની ગાથા કહે છે. આ વાર્તા છે ઉજ્જૈનના એક રાજા અને એક દેવીની. તો ચાલો આ અદ્ભુત કથાને નજીકથી સમજીએ. જો આ આખી વાર્તા છે ને, એના કેન્દ્રમાં મુખ્ય 3 પાત્રો છે. એક છે બહાદુર રાજા, જે પોતાના રાજ્ય માટે કંઈ પણ કરવા તૈયાર છે. બીજું છે એક એવું કામ જે અશક્ય લાગે, અને ત્રીજું છે એક દૈવી શક્તિ, જે ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે બધી જ આશાઓ પૂરી થઈ જાય છે. તો આ કથાની શરૂઆત થાય છે પ્રાચીન નગરી ઉજ્જૈનથી. ત્યાં રાજા વીર વિક્રમનું શાસન હતું. એમની હિંમત અને બુદ્ધિના વખાણ તો દૂર દૂર સુધી થતા હતા. પણ ખૂબ જ જલ્દી એમના જીવનની સૌથી મોટી કસોટી થવાની હતી. થયું એવું કે રાજા વીર વિક્રમ એક બહુ જ શક્તિશાળી યોગીને મળ્યા. આ યોગી પાસે ગુપ્ત સિદ્ધિ મંત્રો હતા, એટલે કે એવી શક્તિઓ જે કોઈને પણ અસાધારણ બનાવી દે. રાજાને પોતાના રાજ્યની સુરક્ષા માટે એ મંત્રો શીખવા હતા. યોગી માની તો ગયા, પણ એમણે એક એવી ભયાનક શરત મૂકી જે કોઈ સામાન્ય માણસના ગજા બહારની વાત હતી. યોગીની શરત એક રીતે મોતને આમંત્રણ આપવા જેવી હતી. એમણે રાજાને કહ્યું કે અમાસની કાળી રાત્રે શહેરની બહાર એક ભૂતિયો કૂવો છે, ત્યાં જઈને પાણી ભરીને જીવતા પાછા આવવાનું. અને આ એ જ કૂવો હતો જ્યાં પહેલાં પણ કેટલાય રાજાઓ ગયેલા, પણ એમાંથી કોઈ ક્યારે પાછું આવ્યું નહોતું. હવે જરા કલ્પના કરો એ દૃશ્યની. રાજા વિક્રમ એ કૂવા પર પહોંચ્યા, અને ત્યાં જે રાજાઓ મૃત્યુ પામ્યા હતા, એમના આત્માઓએ રાજાને ઘેરી લીધા. એ બધા વિક્રમની મજાક ઉડાવવા લાગ્યા. કહેવા લાગ્યા કે જે અમારો હાલ થયો એ જ તારો પણ થશે. ચારે બાજુ ફક્ત ભય અને નિરાશાનું વાતાવરણ હતું. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો અને ચારે બાજુથી દુષ્ટ આત્માઓનો ઘેરો હતો, ત્યારે રાજા વિક્રમે દૈવી મદદ માટે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું, કારણ કે હવે એ જ એમની છેલ્લી આશા હતી. સૌથી પહેલાં તો એમણે પોતાની કુળદેવીને યાદ કર્યા. ખૂબ જ વિનંતી કરી, આજીજી કરી, પણ સામેથી કોઈ જ જવાબ ન મળ્યો. એવું લાગતું હતું કે એ ભયાનક જગ્યાએ એમની કુળદેવી પણ મદદ કરી શકે એમ નથી. આ પછી રાજાએ એનાથી પણ મોટી શક્તિ 64 જોગણીઓનું આહ્વાન કર્યું. જોગણીઓ પ્રગટ તો થઈ, પણ એમણે પણ રાજાને મદદ કરવાની સાફ ના પાડી દીધી અને જોતજોતામાં ગાયબ થઈ ગઈ. હવે રાજા સાવ એકલા હતા. તો હવે શું? કોઈ દેવી દેવતા મદદ કરવા તૈયાર નથી. રાજા એકલા છે અને દુશ્મનો ચારે બાજુ છે. શું આ રાજા વિક્રમનો અંત હતો? શું એમની હાર નક્કી હતી? પણ જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગ્યું, ત્યારે રાજાએ એક છેલ્લો પુકાર કર્યો. એમણે કહ્યું, જો આ પૃથ્વી પર કોઈ એવી શક્તિ હોય જે મને બચાવી શકે, તો હું જીવનભર એમનો દાસ બનીને રહીશ. અને બસ એ જ ક્ષણે કામરૂ દેશની પ્રચંડ શક્તિશાળી દેવી મસાણી મેલડીમાં ત્યાં પ્રગટ થયા. મેલડીમાએ રાજાને એક જ વાક્યમાં હિંમત આપી દીધી. એમણે કહ્યું, રાજન, ચિંતા ના કરીશ, તારો વાળ પણ વાંકો નહીં થવા દો. અને બસ માના એ રક્ષણ કવચ હેઠળ રાજા વિક્રમે એ અશક્ય કામ પૂરું કર્યું અને જીવતા પાછા ફર્યા. રાજાએ યોગીની શરત તો પૂરી કરી દીધી, પણ એમની મુશ્કેલીઓનો અંત હજી નહોતો આવ્યો. હકીકતમાં હવે એક નવું અને પહેલાં કરતાં પણ મોટું સંકટ એમના આખા રાજ્ય પર આવવાનું હતું. બરાબર 1 વર્ષ પછી પેલી 64 જોગણીઓ ફરીથી પ્રગટ થઈ. પણ આ વખતે તેઓ એક ભયંકર ભવિષ્યવાણી લઈને આવી હતી. એમણે કહ્યું કે આવનારા 6 મહિના સુધી ઉજ્જૈન નગરીમાં ચારે બાજુ ફક્ત મૃત્યુ અને વિનાશ હશે. આખી નગરી એક સ્મશાન જેવી બની જશે. આ સાંભળીને કોઈ પણ રાજા ડરી જાય, પણ વીર વિક્રમને પોતાની રક્ષક દેવી પર અતૂટ વિશ્વાસ હતો. પોતાના શહેર અને પ્રજાનું ભવિષ્ય દાવ પર લાગેલું જોઈને એમણે તરત જ મેલડીમાનું સ્મરણ કર્યું. અને પછી જે થયું એ તો ખરેખર અકલ્પનીય હતું.
જેવી રાજા વિક્રમના મુખમાંથી મેલડી માનું નામ નીકળ્યું, એક ચમત્કાર થયો. માની શક્તિ એટલી પ્રચંડ હતી કે એમનું નામ સાંભળતાની સાથે જ પેલી 64 જોગણીઓ પથ્થરની મૂર્તિ બની ગઈ. ફક્ત નામના સ્મરણથી જ આખું ઉજ્જૈન બચી ગયું. જો કે વાર્તા અહીં પૂરી નથી થતી. ઉજ્જૈન તો બચી ગયું, પણ હવે રાજાની શ્રદ્ધાની સૌથી મોટી અને સૌથી આખરી પરીક્ષા બાકી હતી. અને આ પરીક્ષા લેનાર બીજું કોઈ નહીં પણ પેલો ઈર્ષાળુ યોગી જ હતો. રાજાને મળેલા આ દૈવી રક્ષણથી યોગીને બહુ જ ઈર્ષા થઈ. એણે એક કપટભર્યું ષડયંત્ર રચ્યું. એણે રાણીને છેતરીને રાજા અને રાણી બંનેને એક ક્ષિપ્રા નદીના કિનારે બોલાવ્યા. એનો પ્લાન એ બંનેનો ભોગ આપીને પોતે બધી શક્તિઓ મેળવવાનો હતો. આના પરથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? કે કોઈ ભક્ત પોતાની દેવી પ્રત્યેની શ્રદ્ધા સાબિત કરવા માટે મોટામાં મોટું શું કરી શકે? એની ભક્તિની અંતિમ સાબિતી શું હોઈ શકે? જ્યારે યોગીએ બલિદાનની તૈયારી કરી, ત્યારે રાજા વિક્રમે પોતાની રાણીને બચાવવા અને મેલડીમાં પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા સાબિત કરવા માટે એક એવો પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે પોતાની જ તલવાર કાઢી અને પોતાનું મસ્તક માને અર્પણ કરવા તૈયાર થઈ ગયા. પણ જેવી રાજાએ તલવાર પોતાના ગળા પર મૂકવા માટે ઉઠાવી, તરત જ મેલડીમાં પ્રગટ થયા અને એમનો હાથ પકડી લીધો. દેવીએ કહ્યું, રાજન, હું તારી ભક્તિ સ્વીકારું છું, તારું જીવન નહીં. તારું બલિદાન સ્વીકારાઈ ગયું છે. આ શ્રદ્ધાની અંતિમ કસોટી હતી અને રાજા એમાં સફળ થયા. આ બધી જ કસોટીઓમાંથી પાર ઉતર્યા પછી રાજાના જીવનમાં અને ઉજ્જૈનના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ. એક એવો વારસો બન્યો જે આજે પણ અમર છે. પોતાની રક્ષક દેવીનો આભાર માનવા અને ઉજ્જૈનને હંમેશા માટે સુરક્ષિત રાખવા રાજા વીર વિક્રમે શહેરમાં મસાણી મેલડીમાંનું એક ભવ્ય મંદિર બંધાવ્યું. તો આ કથા આપણને એક ઊંડો વિચાર કરવા પર મજબૂર કરે છે કે શાશ્વત રક્ષકોની આવી દંતકથાઓ આખરે જન્મે છે કેવી રીતે? કદાચ એ આવી જ શ્રદ્ધા, બલિદાન અને વિશ્વાસની કઠોર કસોટીઓમાંથી જન્મ લે છે અને પછી સમયની સાથે અમર બની જાય છે.